કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમો નમઃ. ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ નંબર 10 દોવારિકસ્ય સેવાનિષ્ઠા દ્વારપાળની સેવાનિષ્ઠા પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા પંડિત અંબિકાદત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે. તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવરાન વિનય નામની કૃતિથી જાણીતા બન્યા છે. સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે. તેનો કથા પ્રવાહ સતત વહેતો રહીને પાઠકને સાધંત જકડી રાખે છે. આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે. આમાં સમયાંતરે જેમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી છે. શિવાજીએ મેળવેલા આ બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા. ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે. એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીની વફાદાર રહે છે. આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં સેવાનો ભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું ચિંતન થાય તે આ પાઠનો ઉદ્દેશ છે. પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધારે કર્તૃપદની સાથે વર્તમાન કાળના ક્રિયાપદોની સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પુરુષ વ્યવસ્થાનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે પાઠ. એકદા દૌવારિકઃ ભવ્ય મૂર્તિ સંન્યાસીમ અપશ્યત. એક દિવસ દ્વારપાળે એક ભવ્ય દેખાવ વાળા સંન્યાસીને જોયો. તતઃ તયો એવં વાર્તાલાપ અભવત. અને પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. સંન્યાસી કથમ અસ્માન સંન્યાસીનઃ અપી તિરસ્કરોષિ. સંન્યાસી કહે છે, કેમ અમને સંન્યાસીને જોઈને તું અમને પણ અવગણે છે. દૌવારિકઃ એટલે કે દ્વારપાળ. ભગવાન પ્રણમામી. મહારાજ પ્રણામ કરું છું, પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કચ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ. પરંતુ પોતાની ઓળખાણ વગર કોઈ પણ પ્રવેશી ન શકે. સંન્યાસી છે એ કહે છે, સત્યમ સાચું. ક્ષાંત અયમ તે અપરાધ. સાચું, આ તારો અપરાધ માફ કર્યો. કિંતુ અધઃ પ્રભુતિ ત્વમ સંન્યાસીન પંડિતાન બ્રહ્મચારીણ સ્ત્રીય બાલ ચ ન અવરોધું શક્નોષિ. પણ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી શકે નહીં. દૌવારિકઃ સંન્યાસીન બહુમુક્ત. હે સંન્યાસી ઘણું બોલ્યો. વિરમ એટલે કે થોભી જા. વયમ દૌવારિકાહ બ્રાહ્મણ અપી આજ્ઞા ન પ્રતીક્ષામ આહે. અમે દ્વારપાળો છીએ, બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. બ્રહ્માની એટલે કે રાજાની. સંન્યાસી સાધુ. સંન્યાસી છે એવું કહેશે કે સારું. સાધુ એટલે સારું. માર્ગમ આદેશય. માર્ગ બતાવ. મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી. મહારાજની પાસે જવા માંગુ છું. દ્વારપાળ. ન શક્યમ. શક્ય નથી. પ્રભાતે મહારાજસ્ય
સંધ્યોપાસન કાલે પ્રવેશમ કર્તુમ અર્હસી ન તું રાત્રો. શક્ય નથી સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે પણ નહીં જ. સંન્યાસી છે એ કહે છે કેમ કો અપી રાત્રો ન પ્રવિશતી. સંન્યાસી કહે છે કે શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી. દૌવારિક આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કો અપી વિશેષસ્તુ ભવાદશાહ યે ખલુ તુંબી ધારકા દ્વારાત દ્વારમ ભ્રમંતી. દ્વારપાળ કહે છે આમંત્રિતોને અને પરિચિતોને છોડીને કોઈ પણ નહીં, ખાસ કરીને આપના જેવા તુંબડીને ધારણ કરનારાઓ એક દ્વારેથી બીજે દ્વારે ભ્રમણ કરે છે તેવાને રાત્રે પ્રવેશ મળતો નથી, જે એક દ્વારેથી બીજા દ્વારે ભ્રમણ કર્યા કરે છે. સંન્યાસી સ્વગતમ મનમાં ને મનમાં સર્વથા સુયોગ્ય. આ દ્વાર રક્ષક છે એ સર્વ પ્રકારે અત્યંત લાયક છે. અયમ દૌવારિક પુનઃ ઇમમ પરીક્ષયતુમ પ્રતિષ્ય. આ દ્વારપાળની ફરી વખત આને પરખવા હું પ્રયત્ન કરીશ. પ્રકાશમ એટલે કે મોટેથી બોલાવે છે. દૌવારિક અત્ર આગચ્છત. હે દ્વારપાળ અહીં આવ. કિમપી કથયતુમ ઈચ્છામી. મારે કાંઈક કહેવા માંગુ છું અથવા તો હું કાંઈક કહેવા માંગુ છું. હે દ્વારપાળ અહીં આવ, મારે કાંઈક તને કહેવું છે. દૌવારિક ઉપસૃત્ય નજીક જઈને કથયતુ ભવાન. આપ કહો. સંન્યાસી ત્વમ તું દૌવારિક અસી. તું તો એક દ્વારપાળ છે. કદાપી ધનિક ન ભવિષ્યતિ. તું ક્યારેય ધનવાન નહીં થાય. વનેશુ કંદરાશુ ચ વયમ વિચરામઃ. અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ. સર્વ રચાયનત્વમ જાનામી. અમે સમસ્ત રચાયન તત્વને જાણીએ છીએ. દૌવારિક ભવતું નામ અગ્રે અગ્રે. દ્વારપાળ કહે છે કે હોઈ શકે આગળ કહો આગળ કહો. સંન્યાસી યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધસી. જો મારા પ્રવેશને તું રોકે નહીં તો તર્હિ તુભ્યમ યથેષ્ટમ રચાયનમ દાસ્યામી. તો તને ઈચ્છા મુજબનું રચાયન અને 50 તોલા જેટલું સોનું છે અથવા તો તાંબુ સોનું છે એ આપીશ. તેન 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ. તો હું તને 50 તોલા સોનું અને તાંબુ આપીશ. દૌવારિક આહા કપટીન. અરે ઓ કપટી. વિશ્વાસઘાતમ ઉપદિશતી. વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. ન વયમ ત્રાદુષાહ. અમે તેવા નથી. કથય કહ ત્વમ. કહે તું કોણ છે. કુતઃ ગચ્છતિ. ક્યાંથી આવે છો. કુતઃ આગચ્છતિ એટલે કે ક્યાંથી આવે છે. અહમ ત્વામ કસ્યસિત ગુપ્તચરમ મન્યે. તું શું અમને કોઈનો જાસૂસ માને છું અથવા તો હું તને જાસૂસ માનું છું. દુર્ગાદક્ષમ નિવેદઃ ત્વામ દંડિષ્યામી. સહ ત્વામ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યામી. કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ. તે તને ઓળખીને યોગ્ય દંડ કરશે. સંન્યાસી છે એ ફરી વખત કહે છે પરિત્યજ્ય પરિત્યજ્ય એટલે કે છોડી દે છોડી દે. નાહમ પુનઃ આગશ્યામી. હું પાછો નહીં આવું. નેવ પુનઃ કથયિષ્યામી. આવું ફરીવાર નહીં કહું. દૌવારિક તત વિગણ્યમ ત્વમ હસ્તેન ગૃહીત્વા. દ્વારપાળ છે તો તેને અવગણીને હાથથી પકડીને લઈ જાય છે. સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે. એક પુષ્કળ અંજવાળા વાળા દીવાની પાસે લઈ જાય છે. દૌવારિક અપી જાનામી મામો. દ્વારપાળ છે એને સંન્યાસી કહે છે દ્વારપાળ શું તું મને ઓળખે છે. દૌવારિક નિપુણમ નિરીક્ષય. શિવટથી જોઈને અયે આર્ય. અરે ખરેખર. ખલુ ભવાન. આપ તો સ્વામી છો. આર્ય ક્ષંતુમ અર્હતિ મામ. હે શ્રીમાન આપ માફ કરવા ને યોગ્ય છો. સંન્યાસી તતઃ પુષ્ટે તસ્ય પુષ્ટે હસ્તમ વિન્યસ્ય.
તેની પીઠ પાછળ હાથ મૂકીને દોવારી કહ મયા તે પરીક્ષામ કૃત્વા, હે દ્વારપાળ, મેં તારી પરીક્ષા લીધી છે. તું ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત, તું યોગ્ય સ્થાને નિમાયેલો છે. ઉત્કોચાય અલોલુપાહા ત્વામ દિશાહ પ્રભુણામ પુરસ્કારમ ભવંતી, તું લાંચ રિશ્વત માટે ન હોય એવા તારા જેવા ઓ સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. અહમ ત્વવ પ્રામાણિકતા પ્રભુની ધો કથિયતી, હું તારી ઈમાનદારી સ્વામીની આગળ કહીશ. કુત્ર વર્તતે શ્રીમાન, તે શ્રીમાન ક્યાં છે? કિમ અનુષ્ઠિત સંપ્રતિ સહ, અત્યારે તેઓ શ્રી શું કરે છે? આ સમગ્ર પાઠનું સરળ સમજૂતી સાથે ગુજરાતી ભાષાંતર. આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં.